આપણું કાર્ય છોડી દઈએ છીએ, મીન્સ આપણે ખોટા છીએ. હવે વાત કરીએ છીએ ઉદ્ધવજીની. ત્યારે ઠાકોરજી એક વાક્યમાં જવાબ આપ્યો, બધા જ સાંભળ્યો. ઉદ્ધવ, જે ગામમાં બહુ દેવું થઈ ગયું હોય ને, એટલે ગામ છોડી દેવું પડે. પેલા જમાનામાં એવું કરતા હતા ને કે નહીં? હવે બે ઓલો કોણ વયો ગયો લંડન કરીને, પછી પાછા આવે નાખે જેલમાં. તો ઠાકોરજી કહ્યું, સાંભળ, એટલું આ બધું પ્રેમનું ઋણ એ લોકોનું મારા ઉપર છે ઉદ્ધવ, કે બ્રહ્માના હજારો કલ્પ સુધી હું તપ કરું ને તોય એમનું ઋણ ચૂકવી શકું એમ. એટલે મારે ક્યારેય ગોકુળ જવું, મને મારું ગોકુળ મને તારા મથુરામાં જરી મને કોને આવડે છે? ચલો કઈ વાંધો નહીં. તમે સત્સંગમાં શું કરો છો? યાર કો તો ખરે મારવાલા, શું કરો? હવે ભક્તાભિલાષા નો એક શબ્દ પૂછું. આકા ઉતાની એક વાત કહું. આ બધું હું એમ કહું છું કરો જ, બધી ક્રિયા છે. આમાં કોઈને યમનાષ્ટક નો ભાવ નથી ખબર. યમનાષ્ટક માં ગંગાજી આવે છે? હે, આવે છે? કેટલી વાર આવે છે? 2 વાર. યયા ચરણ પદ્મજા અને સુરધુની. હવે કેમ એના પ્રસંગ મેં કયા છે? જયારે યમનાષ્ટક નું કર્યું ત્યારે તમે લોકો એના બુક આવે છે અર્થ સહિત. રોજ જે આટલું બધું ના કરો, થોડું થોડું કરો, પણ બધું અર્થ સહિત કરશો ને બધા ભાવ વધશે. આ ભાવ કેમ નથી વધતો? ક્રિયા કરીએ. આપણે લગ્ન કરી જઈએ ને આપણા સાસુ એમ કે આજે તારે મગ બનાવવાના, એટલે આપણે યુટ્યુબ ચાલુ કરી દઈએ. એમ આવ્યું એ પ્રમાણે કરીએ. પછી બીજી વાર કરવાનું હોય તો યુટ્યુબ કરવી પડે મારવાલા, કરવી જ પડે. એમાં લખ્યું હોય 1 ચમચો આટલું પણ આપણી માએ શીખવાડ્યું હોય ને તો આપણે માપની જરૂર ના પડે. મારી વહુ આવે ને એટલે એ લોકો બ્રાહ્મણ છે પુષ્કળના, અને એ બધાની રસોઈ બહુ સરસ. તો ભાખરી અમારા આખા કુટુંબમાં, મારા આકાશના ભાઈબંધો આમ એલા અભી તમારા જેવી ભાખરી. એટલે મને એક દી મેં લોટ માંગ્યો ને તો મને કે મમ્મી મને માપ શીખવાડો ને. મેં મારી બાઈ મને શીખવાડ્યું જ નથી માપ. આપણે માપ વાળા નથી. હવે એ અમારા જેવી થઈ ગઈ. તો તમે માપ માર્યો છો ને એટલે ભાવ નથી આવતો. થોડું કરો. તમે યમનાષ્ટકની અંદર કાલિંદીજી ને યમલાજી એક કે જુદા જુદા? જુદા વાળા હાથ ઊંચો કરો. મારો યમનાષ્ટક નો વિડીયો તમે લોકો સાંભળ્યો. લાંબી વાત છે પણ 2 વાક્યમાં કહી દો. કલિંદ નામના પર્વત ઉપર કાલિંદ નામનો રાજા હતો, મર્યાદા માર્ગી હતો. એને કાલિંદી નામની કન્યા.
હવે પ્રભુના ગુણારોધ સાંભળે ને ગોકુળ ને યમુનાજી ને ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ ને જશોદા ઘાટ ને બ્રહ્માંડ ઘાટ ને ચિંતાહરણ ઘાટ ને વૃક્ષો ને વેલીઓ ને કદમના વૃક્ષ ને વેણુ ને આ બધું સાંભળે. હવે પ્રભુ પર પ્રેમ થઈ ગયો એટલે એને એના પિતાજીને કહ્યું, પરણું તો કૃષ્ણને, નહીતર લગ્ન ના કરો. હવે રાજા મર્યાદિ માર્ગી હતો, મર્યાદા વાળા તપ કરવાનું કહે, ઈ કે તપ કર તો કૃષ્ણ મળે. આપણે કોઈ કાંઈ તપ નથી કર્યા, મળ્યા છે ને. આપણે વલ્લભે મેળવી દીધા છે. જેનો વકીલ આવો હોય ને જોરદાર, એ આપણા ખોટા નહીં હાચા કરી દે. તો એટલું તપ સરસ કરે. હવે રૂપ તો ભગવાને એને જ આપેલું, સ્વરૂપ, આભા, પ્રકાશ, પૂજ્ય. ત્યાંથી એક રાજા જતો હતો, કે કોરી આવા, આ તેજ મારાથી સહન ન થતું. સૂર્યપુત્રી હતા ને. રાજાએ પૂછ્યું, કોરી આપ કોણ છો? બીજી વાર પૂછ્યું, કોરી આપ કોણ છો? ત્રીજી વાર પૂછ્યું, કોરી આપ કોણ છો? પણ આ તો પ્રભુની લીલાબા હતા, સ્વરૂપમાં હતા. પ્રભુની નકવેશ્વરમાં એવા વિટોળાઈ ગયા હતા કે કોરીને કશી જ ખબર. તો રાજાએ એમ કીધું કે હવે ખાલી આટલો સ્પર્શ કર્યો, કોરી તમે કોણ છો? કાલિંદીજીએ કીધું, હવે પર પુરુષનો સ્પર્શ થયો એટલે હું પ્રભુના કામની રહી. હવે અહીંથી કૂદી પડું, મારો બીજો જન્મ થાય ત્યારે પ્રભુ મેળવીશ. ત્યારે યમુનાજીએ ઠાકોરજીને કહ્યું, શ્યામ સુંદર, તમને પામવા તપ કરનારા આવી રીતે પડશે ને, કોઈ માનશે નહીં. ઠાકોરજી કે આપ મારા પ્રિયા છો, ચતુર પ્રિયા. આ બધું આપણે સોંપ્યું, જે કરવું એ કરો. ત્યારે યમુનાજીએ ત્યાં પ્રગટ થઈને કહ્યું, સાંભળ બેન કાલિંદી, તારો અંગીકાર પ્રભુએ કરી લીધો છે. એ કે ખબર કેવી રીતે પડે? તો કે હું તને જળ રૂપા બનાવી દઉં. સમજાયું બધાને? તો કાલિંદીજી કુંવરીમાંથી ને જળ રૂપા બની ગયા. અને યમુનાજીએ કહ્યું, દરેક માં યમુનાજી પેલા, કાલિંદી પેલા આવશે. નમામિ યમુના મહ કલિંદગીરી બસ શકે. મંગલાચરણમાં આવે છે, કાલિંદી સ્વગુરુ ગિરી ગુરુ. આવા હું તમને હજારો દાખલા આપું. તો યમુનાજીએ પેલા કોને આગળ કર્યા? તો યમુનાજી ને કાલિંદી પેલા જુદા હતા, પછી યમુનાજીએ પોતાના કર્યા. હવે વાત ઓલા ફળ નહીં કહીને વિરામ આપીએ. પ્રભુ ફળ આપે, સેવાનું ફળ સેવા. પણ વ્રજમાં તો પ્રભુ ફળ માંગે છે. આ વાર્તા બધાય સાંભળી હશે, અહીંયા તમે વાંચી હશે. પણ એનું સત્વ, એનું તત્વ અને એનું મર્મ ન જાણીએ ને ત્યાં સુધી વાર્તા અધૂરી. આ બધું જાણીએ એટલે મધુરી. વેચવા વાળી નીકળે, જામફળ વેળવા વાળી. તો યશોદામાની ડેલીએ ઠાકોરજી બેઠા બેઠા રાજી થાય. એક દી આમ વેચવા વાળી નીકળે ને, આમ એટલે કેરી, આંબો. તમે શું કહો, કેરી કે આંબો? જે કહો. એટલી સુંદર કેરી. પ્રભુ કે આના જેવી કેરી મેં જોઈ નથી. અંદર ગયા, મૈયા મોકો તો આંબો. બાકી આ ઘરમાં જો કેટલી છે લાલા, માં જેટલી છે ને એમાં આના જેવી નથી. સમજાયું બધાને? ઓલી કેરી વેચવા વાળી નીકળી છે, આંબો વેચવા વાળી. મેં લઈ કે આવું ક્યાં? માં ક્યાં તું દાદા રીંગો છો, કોઈનું માનવાનો? એ કે લઈ આવ. ઠાકોરજી કે માં કે લઈ આવ, એમને થોડું લેવાય, કઈક દેવું તો પડે ને. એ જમાનામાં પૈસા નહોતા. 60 વર્ષ પહેલા વિનિયોગ પ્રથા હતી. અમે મામાના ઘરે જતા ને તો મારા મામા કડી ગાંઠિયા અને ગાયની દૂધના માવાના પેડા બનાવતા.
તો એ બધા લેવા આવે ને તો એને બદલામાં ઘઉં દઈ જાય, ઘી દઈ જાય. એ સાટા પદ્ધતિ હતી. એકવાર હું બેઠી હતી ને તો મને સિંગદાણા બહુ ભાવે, હમણાં જ કીધું ને. તો મારા મામાએ 250 રૂપિયા વાળા બનાવે, પેલા કિલો નહોતો. એટલે મને કહી દે ગયા કે જીવતી બા આજે આખો દી આજ વેચવાના છે. 250 એટલે 1.25 કિલો, જે થાય તે. એટલે ખેડૂત આવ્યા તો આટલે બધા સિંગદાણા લઈ આવ્યા, એની ભારોભાર આપી દીધા પેડા. હવે સિંગદાણાનો ભાવ ને પેડાનો સમજણ પડી ને. એટલે મારા નાના આવ્યા, એ કે બટા બધા પેડા વેચાઈ ગયા. મેં કીધું હા. મને કંઈક શું લીધું? માંડવીના દાણા. અમારે કાઠિયાવાડમાં શું કે? આમ કરીને બેઠા. અઠવાડિયાથી ને બધું ભેગું કરીને કર્યું હતું. મામા કે ભાણીએ દીધા છે લઈ ગયા. એ રાજીને ભાઈ મૂકો ને. તો પેલા સાટા પદ્ધતિ હતી. હવે ઠાકોરજીએ કીધું માં તો કે લઈ લે, પણ એમને કાંઈ લેવાય. એટલે ઠાકોરજીએ જોયું સામે ઘઉંની બોરી ભરેલી છે, મુઠ્ઠી ભર્યું ઘઉંની. ઓલીને કે કેરી આપીશ, આમ આપીશ. પેલી એ કહ્યું કાંઈ છે દેવા માટે? ઓલી કે આ તો બોડી નથી થઈને આટલા ઘઉં મારું શું થવાનું? ઠાકોરજી કે તું મને ફળ આપ. આ બધું તમે વાંચ્યું છે, પણ હજી આગળ હું કહીશ ને પછી તમે એમ કહેશો કે આ મર્મ નથી જાણતા. આપણે વાર્તા વાંચી નાખીએ છીએ. હવે એને લે ત્યારે નાખામાં મન નહોતું દેવાનું, કારણ કે મુઠ્ઠી ઘઉં લીધા. એક કેરી દીધી. ઠાકોરજી કે યું કાવું કરે? દાવ ભૈયા કી તો દે દે. હા તો કેટલા ઘઉં પછી બીજી કેરી? 2 કેરી લીધી. ઓલી કે આજે બોણી થઈ નથી, ઘરે જઈને છોકરાઓને શું ખવડાવીશ? આ 2 દાણા મુઠ્ઠી અનાજમાં દળવું છું, લોટ શેનો બાંધવો, બનાવવું છું. અને ઘરે ગયા અને છોકરાઓએ પૂછ્યું માં શું લાવી? આમ કરીને કે જો આ લાવી. એક એક ઘઉંનો દાણો એક એક હીરો હતો, માણેક હતું, મોતી હતું. હવે અહીંયા સુધી બધાય બરાબર જાણ્યું, પછી આગળ હું? હવે એનો જવાબ આ મેં ભગવદીઓ પાસે જાણ્યો છો. હું સાવ ડોબી છું. ત્યારે સરસ કહે છે આખી દુનિયાને ફળ પ્રભુ આપે. સમજાયું? પણ ઠાકોરજીને ફળ વ્રજવાસી આપ્યું ને, તો ફળનું આ પરિણામ છે. આપણે બધા શું છે? પ્રભુની સેવાને સમજતા નથી. તમને કાલની જ વાત કરું. અહીંયા રોજ બિચારા વૈષ્ણવ પેલા છે બ્રહ્મ સંબંધી રસોયા, કારણ કે અમે નહીતર ખાઈએ. તો કાલે મિલનભાઈને કીધું કે આપણે બેઠકજી જઈએ છીએ તો બધા મહાપ્રસાદ લેશું. અને ઠાકોરજીને એવી કૃપા કે એને હા પાડી. અમે 150 જણા હતા. તો પ્રસાદ લેવા બેઠા તો રીમા મારી બાજુમાં જ હોય. અમે બે એકબીજાને સામું જોયું. અઠવાડિયાથી અહીંયા એટલી વેરાયટી બનાવે, પણ આના જેવો એસો સ્વાદ હબ. તો જે આ ગોપી લઈ ગઈ હતી હીરા મોતી માણેક ઝવેરાત, હજી પરાકાષ્ઠા સાંભળો તમે આ વાર્તાની. ગોપીએ બધા ભેગા કરી લીધા. છોકરાઓને કે આ તો નંદ બાવા લાલો છે, નાનો છે, આને ઘઉંના મેં પણ કે ઘઉં જોયા હતા, પણ આ હીરા મોતી દીધા ના નંદ બાવન ઘરે કેટલું નુકસાન જાય. પાછી દેવા ગઈ, બૂમ પાડી, કાના એ કનૈયા. યશોદામાં કે શું છે? એ કે કાના કો ભેજો ને. ઠાકોરજી રૂમઝુમ રૂમઝુમ કરતા આવ્યા.
માં અંદર કામમાં હતા. ઠાકોરજી કઈ કાવ ભયો, એ गोपाल तूने हीरा मोती माणिक दे दिया, मुझको देख. ઠાકોરજી કે બેસ, આખી દુનિયાને ફળ હું આપું. સેવાનું ફળ, ભક્તિનું ફળ, કીર્તનનું ફળ, સત્સંગનું ફળ, તપનું ફળ, ધ્યાનનું ફળ, વ્રતનું ફળ, એકાદશીનું ફળ. પણ આજે મારી વ્રજવાસી ગોપી આખી દુનિયાને ફળ આપવા વાળાને તે ફળ આપ્યું ને એની આ કિંમત છે. સમજાયું બધાને? એટલે આપણે બધા વાંચીએ છીએ. પણ ઓલા પોપટની જેમ બિલાડી આવે તો એનો માલિક શીખવાડે, બિલાડી આવે તો ભાગી જવાનું. માલિક હવે શીખી ગયો, બહાર ગયા, બિલાડી આવી એટલે પોપટ શું કે, બિલાડી આવે તો ભાગી જવાનું. પણ ભાગતો નથી, બિલાડી એને ખાઈ ગઈ. આપણા બધાની દશા આ જ છે. એટલે ભાવ નથી આવતો. ભાવ આવશે ને પછી તમે દોષ જોવાના ભૂલી જશો. જો આને હાથ ધોયા, જો આને આમ કર્યું, આપણું ધ્યાન કેમ એમાં છે? પણ પ્રભુને પ્રેમ કરતા હોય ને ત્યારે આપણું ધ્યાન, જો ગુલાબનું ફૂલ સરસ, સુંદર, રૂપાળું, કોમળ, પવિત્ર, મુલાયમ, પણ એમાં કાંટા કેમ હોય છે? એ ફૂલને કોઈ ખાઈ ન જાય, કોઈ લઈ ન જાય, કોઈ તોડી ન જાય. મૂળ શું છે ગુલાબનું ફૂલ? આ કાંટા છે ને એ બધી મેળ છે. આપણે બધા શું પકડી રાખ્યું? બોલો તો ખરા. પ્રભુ કે મારા સુધી આવ, આવ મારા સામે આવ. એનો મતલબ એમ નહીં કે આપણે એટલું જૂઠું ના. વૈષ્ણવ જો કોરોના આવ્યું ત્યારે બધા કેટલી વાર હાથ ધોતા હતા. ઓલા શાક ને બહાર નાખીને 10 પાણીમાં 550 વર્ષ વલ્લભે કહ્યું સાયન્ટિફિકલી રીતે, ત્યારે આપણે બધા ચીકણા લાગતા હતા. વૈષ્ણવ એટલા આ ગાર્યો નામ નહીં. કોરોનામાં કેમ બધા બસમાં લખ્યું રોજ હાથ ધોવો. ખરું ખોટું? તો સાયન્સ એમ કે હાથ ધોવાના તો ધોવાના. મારો વલ્લભ કે તો નહીં ધોવાના એમ. આપણા વલ્લભે આપણો પુષ્ટિ માર્ગ વૈજ્ઞાનિક રીતે આપ્યો છે. અત્યારે આપણી પાસે સમય નથી, નહીંતર હું તમને બધું જ સાબિત કરી દઉં કે કેવો આપણો માર્ગ સાયન્ટિફિકલી છે. સવારે બધા વહેલા ઉઠી જાય તો સાયન્સ શું કે, સૂર્યનારાયણ ઉગે પેલા ઉઠો એટલે તમારામાં સ્ફૂર્તિ આવે. હવે જેના ઘરે 24 કલાકની બાઈ હોય ને એ ઠાકોરજી બિરાજતા હશે, બુહારી કરે કે નહીં? કરે કે નહીં? મારવાલા હાકા નાખો, કસરત થઈ. પણ આપણા માટે કસરત નથી, આપણા માટે ભાવ છે કે આખી રાત પ્રભુએ રાધાજી સાથે, ગોપીઓ સાથે રાસ લીલા કરી. એ રજ ઉડી છે એવું ભેગી કરીને લગાવો એટલે રાસમાં મને અધિકાર મળે. આ જો સાયન્સ, આ મારો વલ્લભ. બધું નહીં કહું. પછી ગાયનું દૂધ, હવે સાયન્સે સાબિત કર્યું કે ગાયના દૂધમાં જે સોનાનો વર્ગ છે, જે તત્વો છે, એ દુનિયામાં કોઈ પશુમાં કાંઈ પશુ નથી. તો ગાયનું દૂધ ઠાકોરજી ધરાવે કે નહીં? હવે આપણું છોકરું સવારમાં દૂધ પીતું હોય તો અંદર બધું નાખીએ ને કે હૃષ્ટપુષ્ટ થાય, તો સવાર દૂધમાં બધું પધરાવીએ છીએ ને. આ સાયન્સ, આ મારો વલ્લભ. શ્રીંગારમાં મેવો ધરવાનો તો સાયન્સ શું કે 10 વાગે એટલે થોડું ફ્રૂટ ખાવાનું. ખરું ખોટું? વિસ્તારથી નહીં જાવ, નહીં તો સવાર સુધી કોઈ નહીં જવાનું. હવે જારીજીનું જલ
ઘણા એમ કે અમારે 11 અમારે કૂવો નથી. ભાઈ તમે શેનું જલ પી? એ અમારે આરો છે, આરો છે. યથા દેહે તથા દેવે, સુરદાસજી નું કીર્તન છે. પેટ ભરણ જો લાવ્યો ને ધરાવ ને સરાવ ને લે. તું જે જ્યારે આપણે જળ આરોનું હોય કે બિસ્લેરીનું હોય કે નર્મદાનું હોય, અમારે નર્મદા, તમારી આ મને ખબર નથી. તમે જારીજીમાં ભરો ને એટલે યમુનાજી થઈ જાય છે. પછી એ બીજું જળ નથી રહેતું. જળનો આપણે લઈએ છે ને તો સ્વાદ જ અલગ હોય. જુઓ, આ બધાનો અનુભવ છે ને. ગમે એવો ઉનાળો હોય ને, ગમે એવો, પણ તમે ચાંદીના જારીજી ભર્યા હોય ને, એ તમે કેવું ઠંડુ લાગે છે. આમાં કઈ ખોટું કહું છું? તો બપોરે આપણે ઠાકોરજી લસણ પીડી નહીં ધરવાના, અને બધું ચોખ્ખું ધરવાનું. સકડી નો ધરતા હોય ભલે હું કહું દૂધ ઘરનું તળેલું. બહારના તો કેવા હોય છે. હવે 4:30 વાગે ઉથાપનમાં, એટલે પાછો મેવો ધરાવી. ઉઠીને તળેલું નહીં ખાવાનું, મેવો ખાવ, સરાવો, ધરાવો, સરાવો. અને શેન ભોગમાં તમે જુઓ, બપોરે તળેલો પાપડ આવે. ગાયો ચરાવવા જાય ને એટલે પચી જાય. પણ આજની તારીખમાં પણ ભગવદીઓના ઘરે કે નિધિના સ્વરૂપ બિરાજે ત્યાં વલ્લભપુરના ઘરે સાંજે શેકેલો ખીચીનો પાપડ આવે. તળેલો ન આવે. કેમ? પચે ને, રાતના શું કબુ પોઢી જાય. તો આ સાયન્સે કીધું આવું કરવાનું, તો વલ્લભે કીધું છે એમ કરો. ઠાકોરજી ઘરમાં પધારવો છે ને, પણ તમારે સાયન્સની ઓલી બુક જોવી નહીં પડે. અમારા ઘરે અમેરિકાથી ને બધા મહેમાન આવે. હવે હું પરણી છું જૈનમાં, ટુ બી વેરી ફ્રેન્ક. હા, અમારા ઘરવાળા જૈન હતા અને બ્રહ્મ સંબંધ લીધું. કદાચ મારા કરતા વધુ ભાવ એમનો. હું હજી આળસી જાઉં. આજે મને સખત શરદી. રીમાએ અને કાકાને કીધું, કાકા આજે આંટી બોલી શકે એવું નથી લાગતું, અને માથું ફાટે છે, એટલે તમે યુ કાન્ટ બિલીવ. મને એમ થાય ફોડી નાખો. પણ તમને બધાને વલ્લભને જોઉં છું ને એટલે એમ થાય કે કાલે કદાચ અહીંયા આપણે સાથે નહીં હોઈએ તો તમે મને મળશો નહીં, તો તમારો મનોરથ અધૂરો રહે. હવે વાત કરવું એ સાંભળો. અને રાતના બધા એમ કે દૂધ પીને સુવાનું. તો આપણે ઠાકોરજી શેન ભોગમાં દૂધ આવે. સાયન્ટિફિકલી છે ખોટું છે કાંઈ? સુતરાવ ઉનાળામાં, શિયાળામાં ગદેલ. શિયાળામાં સુહાગ સુઠાવે, અત્યારે ધરાય. તો આપણું સાયન્સ છે ને મારવાલા, એ જ પ્રમાણે વલ્લભે બધું આપ્યું. યા હોમ કરીને પડો મેદાને, ફતેહ છે આગે. મને ઘણા યુવાની કહે, એટલે આંટી આટલી ઉંમરે શું હવે બધે ઝાઝા કરો? થાકી નથી જતા? તબિયત સાચો. અને જ્યાં હોય ને એક જ વાત, ઠાકોરજી પુષ્ટ કરાવો. પછી મેં કીધું, દીકરા આમાં મારે કાંઈ લેના દેના બંધ હે, ફિર ભી આનંદ હે. આમાંથી તમે 2 પુષ્ટ કરાવો તો મારી કલકત્તાની યાત્રા સંભાળ. હવે ટાઈમ થઈ ગયો છે. 1 મિનિટ પેલા મને બધું અનુસંધાન કહી દેવા દો. આરતીની ઉતાવળ ના કરો તમે. હા, આ બધાના ચહેરા જુઓ તમે. બધાના હૃદયમાં એક સરખો ભાવ નથી. ઘણાને એમ થાય છે અંધારું છે ને જલ્દી ઘરે જઈએ. ઘણાના મનમાં એમ થાય છે
કે આરતી કરી લઈએ, એટલે ઈલાબેન પૂરું કરે. આ તો હસવા કે હજી અડધો કલાક હોય ને તો જ સાંભળીએ. આ તો મારા વાલા 2 ઘડી હસવાની વાત છે, પણ મારે કહેવાનો આશય એ છે, એમ દરેકના ઘરે પ્રભુ બિરાજે ને તો કોઈને પોતાનો પુત્ર લાગે વાત્સલ્ય ભાવ, કોઈને પોતાનો મિત્ર લાગે સખ્ય ભાવ, કોઈને પોતાનો પતિ લાગે માધુર્ય ભાવ. બધાને સરખો ભાવ નથી. એક વૈષ્ણવ કહેલા બેન મને તો બાર લાલો કેવો જ ગમે. એ કે જરાક ઓલી તવાપુરી એટલે ખબર છે, પૂરણપોળી. હા, એ કે કરતી હતી ને તો સેજ મને એવું લાગ્યું દાજી ગઈ. તે મારી વહુને મેં કીધું કે આ દાજેલું છે ને એ ન લેતી, વચ્ચેથી લઈ જાય. તો મારી વહુ તો એનાથી આગળ. એ કે મમ્મી પણ ઠાકોરજીને વાસ આવશે તો પૂરણ છે ને 2 કલાક પહેરો ને એટલે રોટલી સરસ થાય તરત. તો મેં કીધું હવે ક્યારે, એ બેન કે ક્યારે પૂરણ કરીશ, થઈ જશે તમે જાઓ. અડધો કલાકમાં દાળે થઈ ગઈ, એમાં ખજૂર નાખી દીધો એને, એટલે જાડું થઈ ગયું. અને ખજૂરની જે પૂરણપોળી પછી કે અમારા ઘરે એક વહુજી પધાર્યા, અમે કીધું જે આજે આવું થયું. એ કે થાય જ ને, તમારા લાલાએ તમને કીધું હા દર વખતે તું તુવેર દાળની કરસ ને, આ વખતે મારે ખજૂરની ખાવી છે. પ્રભુ સાક્ષાત છે. ઘણી વાતો પણ સમયનો અભાવ. હા, એ તો સાચી વાત. માંગી બોલતા નથી પણ વર્તન એવું કરે છે. તો હવે બસ કલકત્તા આવી એનો આનંદ એ છે કે હર તીરથ 12 ગંગા સાગર એક બાર. હવે તો થાકી ગયા, ઉમ્ર કા તકાજા. પણ તમને બધાને મળીને કાલે જે થાક લાગ્યો તો ને વલ્લભભાઈ આજે ઉતારી દીધા. એટલે બસ તમે બધાને મળીને ખૂબ આનંદ થયો. શરદી એટલી હતી કે મિલનભાઈ પાછળ કેવા આવ્યા, 10 મિનિટમાં આવતા રહેજો આ તમારે. મેં કીધું હા. જ્યારે પ્રેમની વાત હોય ને ત્યારે સમય યાદ નથી રહેતો. ઓલું હિન્દુ પિક્ચર નું ગીત છે ને, અભી અભી તો આયે હે. કયું છે? કઈ ગાવ આપણે ઠાકોરજી માટે. આપણે હવે કઈ પણ ગાય કરીએ ને એ લૌકિક પ્રેમી માટે કઈ નહીં. મારા ઘરે 82 વર્ષના બોમ્બે થી એક બા આવ્યા હતા 20 વર્ષ પહેલા. ત્યારે હું 52 ની નહીં, 48 આવીશ. તો મારા ઠાકોરજી સામે ડાન્સ કર્યો. કયું ગાયું ખબર છે? દૂરિયા નજદીકિયા બન અજબ. મેં આમને બહાર આવીને કીધું ખોટા બોલાવ્યા. આ નવું નવું હોય ને એટલે આપણને મૂંઝાઈ જાય. હવે એ બા ચતુર હતા, એને સાંભળી લીધું કે આ ઈલાને મજા ન આવી. હવે ઠાકોરજીને ભોગ સરાવ્યા ને એટલે મેં કીધું તમે બધા પ્રસાદ લઈ લો. મને કે ના હારે લઈએ, અમારે નરોડા નસરા તારી ગાડીમાં જ જવાનું છે. મનમાં મેં કીધું આવા પિક્ચર ના ગીત ગાઈને મારે નરોડા નસરવા લઈ જવાના. જુઓ આ કેવો કુભાવ આવી જાય એની વાત છે. પછી અમે પ્રસાદ લેવા બેઠા. પેલા છે ને અમારા ઘરે જે આવે ને મારી બાએ શીખવાડ્યું હતું કે પાતરમાં જ દેવાનું, પાતર ને દૂના. એટલે પાતર ને દૂના પીરસા. એટલે મને કે કેટલા વાગે નીકળશું? મને જરાય નહોતું ગયું. પણ ભગવદીઓને સાયકોલોજી આવડે એવી કોઈ જ ન આવડે. એમણે મને શું કહ્યું, સાંભળ મેં ડાન્સ કર્યો આટલા વર્ષે, 2 વાળ જ છે માથામાં ટલ પડેલી, આ ચામડી બધી લબડી ગઈ છે, આંખે દેખાતો નથી, બોલવામાં થૂકું. તો તને એવું થાય છે ને માજીએ કેમ? ત્યારે એમણે સરસ કહ્યું
એટલું બધું તો નહીં કહું, 2 વાક્યમાં કહીને વિરામ આપ્યો. ઈલા નાની હતી ને ત્યારે આ પિક્ચરના ગીત મને બહુ ગમતું હતું, કારણ કે અમે હતા નાગરવાણિયા અને મેં મેરેજ કર્યા હતા દરજીમાં, અને કોલેજમાં હું આ ગીત બહુ ગાતી એમના માટે. પણ અત્યારે મેં ગાયું ને બેટા, એ મેં એટલે ગાયું, દુરિયા નજર કરોડો જન્મોથી છૂટી પડેલી હું, નજદીકિયા હવે નજીક આવ્યા બ્રહ્મ સંબંધ વાળા, અજબ ઇત્તફાક હે આના જેવી. સમજી ગયા બધાય? ऐसे डगर पे मिले हैं जैसे हम तुम दो सब साए, ऐसा लगा तुमसे मिलकर जैसे दिन बचपन के आए. અને એમણે જે ભાવ કીધો કે આપણે કુંજ નિકુંજમાં જે હતા અને એકબીજાને પ્રભુ કે ભૂલી ગયા હતા, તો એવા ડગર પર આવી વલ્લભે આપણને બેયને ભેગા કરી દીધા અને પાછી કુંજ નિકુંજની વાતો કરીએ છીએ. 1 કલાક અમારા બધા હાથ સુકાઈ ગયા, ઓલી સખડીને બધું લીધું હોય ને. પછી પેલા હું ગાડી ચલાવતી હતી, હવે તો હું જ નથી ચાલતી. એટલે પછી એને મારું મોઢા સામું જોયું, એને કીધું નહીં જાવું છે. મેં તો હાલો હવે તૈયાર થઈ જાવ આપણે નરોણા રસાડ. એ કે પ્રસાદ લેવા બેઠા ત્યારે તારા મનમાં આવ્યું હતું કે અમને ક્યાં લઈ જવા, કારણ કે પિક્ચર નું ગીત ગાયું હતું ને. તો ભગવદીઓ નો સંગ મને એટલો બધો થયો છે મારા વાલા, કે બીજું બધું તમને બધાને જોઈને એમ થાય આ કહી દઉં, આ કહી દઉં, આ કહી દઉં. પણ બસ ફરી પ્રભુ મેળવે માનો કે. તો મારે તમને ગોપીએ લીપવાનું કીધું, સાસુએ લીપણ પેલા કરતા હતા ને, તો ગોપી વલોવતી હતી અને કોના ધ્યાનમાં હતી? ઠાકોરજીના. કે આ નવનીત છે, કોમળ છે, સરસ છે, કણી વાળું, અને મારા પ્રભુનું મુખારવિંદ કોમળ, તો એના મુખમાં દઉં પછી અહીંથી ઊભી થાવ. ને સાસુએ કીધું પેલા લીપી નાખ, તો માખણ લીપી નાખ્યો. સાસુ ખીજાણી, એ મારા મા બાપ આવે છે, ખીર બનાવ. તો અંદર ઠાકોરજીના ધ્યાનમાં ખીરમાં નાખી દીધું મીઠું. પછી કે સરસ શાક બનાવ, તો શાકમાં મીઠાને બદલે આટલી ખાંડ. આ બધી લીલાઓ મારે તમને વિસ્તારથી કેવી છે, ટાઈમ નથી. બસ આયા સત્સંગને વિરામ આપીએ. કલકત્તાના વૈષ્ણવોએ આટલો બધો પ્રેમ આપ્યો, પડ્યા હતા. તો ત્યાં તો મળવાના જ છીએ. તમે વેલા જાઓ તો મારી ભલામણ કરજો, હું વેલી જાઉં તો તમારી કરીશ. બસ તમે બધાએ પ્રેમ કર્યો. પ્રેમની કિંમત ના હોય, એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં હે. એમાં એક કડી મને બહુ ગમે છે. યહાં દર દર પે હોતી પૂજા, યહાં દર દર હોતી હે પૂજા, सर झुकाने की फुर्सत नहीं है, सर झुकाने की फुर्सत नहीं है, ये तो प्रेम की बात. મર્યાદા માર્ગ વાળા હોય ને પૂજા કરે ને આપણે સેવા કરીએ. તો બધે જાતા હોય ને મંદિર હોય એટલે આપણને બધા ઈલાબે યહાં દર દર પે હોતી હે પૂજા. પણ આ સર ઝુકાવવાની ફુરસત કોને હે? કારણ કે આ સર તો અમે ઠાકોરજીને આપી દીધું છે, એટલે બીજા પાસે નમે. બસ તમે બધા આવ્યા, મને આનંદ થયો. અને બસ અમને ખૂબ આનંદ આવ્યો. તમે બસ રીતે દ્રઢઈને જો તબિયત કેવી છે તમે બધાય જોયું, પણ મારા ભાવમાં ક્યાંય તમને લોચો લાગે છે? સુરત નો નહીં હો, સુરત નો નહીં. તમને પોષણ મળ્યું, તમે ખીલી ગયા.
બસ જો તો હા તબિયત સુધરી ગઈ થઈ ગઈ ખો ખો બધું વયું પાછું. અહીંયા સમાપ્ત ન કરાય, વિરામ આપીએ, કારણ કે મને ખબર છે પાછા આપણે મળવાના જ છીએ. બોલો વલ્લભા શ્રીમદ અને મારા ગુરુદેવ ચંદ્ર માનસિક रुद्र कुंड व्रज विलास व्रतनी गोपिकाओं ने हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મર સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરો. બોલો વલ્લભા દ્રઢ પછી કહું કે શ્રી સાત શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો. બોલો વલ્લભા. ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જય જય શ્રી